કરોડ રૂપિયા શિક્ષણ પાછળ આવશે રાજ્ય સરકાર ગુજરાત સરકાર ખર્ચ કરવાની છે અને આમાં બધું જ ખર્ચો આવી જાય બધા ટીચરો એની પગાર બધા આપણા ઉનાળાના બધા મધ્યાહન ભોજન પુસ્તકો સ્કોલરશિપ બધું જ એટલે અને સૌથી વધારે ખર્ચ સરકાર શિક્ષણ માટે જ કરી રહી છે બીજા કોઈ પણ ડિપાર્ટમેન્ટ માટે એટલો બજેટ નથી જેટલો શિક્ષણ માટે રાજ્ય સરકારે બજેટ ફાળવેલો છે તો આપણે વાલીઓએ આ સરકારનું જે એટલો મોટો બજેટ છે એનો લાભ લેવાનો છે અને આપણે બાળકોને સારામાં સારું શિક્ષણ અપાવવાનું છે હું રિક્વેસ્ટ કરું છું બધા વાલીઓને બધા આગેવાનોને અને ટીચરોને કે આપણે આજે પ્રતિજ્ઞા લઈએ કે આ બાળકો માટે આપણે મળીને પ્રયાસ કરીશું મારી વિનંતી છે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એસએમસી ને કે એ આ સ્કૂલ में અને આનંદી અપડેટેડ જે ટીચર સ્કૂલ છે એમાં દર મહિના વાલીઓ સાથે સ્કૂલમાં ટીચર્સની મીટિંગ થવી જોઈએ અને બાળક ખુલે છે મુખ્યમંત્રીશ્રીથી લઈને મંત્રીશ્રીઓ સચિવશ્રીઓ કલેક્ટરશ્રીઓ કમિશનરશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ મેયરશ્રીઓ શહેરોને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ દરેક ઇલેક્ટેડ મેમ્બર દરેક અધિકારી શિક્ષણ વિભાગના દરેક અધિકારી દરેક 3 દિવસ માટે ગામડા શહેરમાં દરેક સ્કૂલના જઈએ છીએ વાલીઓનો સંપર્ક તો મહિનાભર પહેલાથી જ આ જે સ્કૂલના શિક્ષકો કરે છે અને બધું આ એને કેળવણી શાળા ભવિષ્યની તૈયારી કરે છે અને હવે એનો રિઝલ્ટ 25 વર્ષનો સારો એવો પરિણામ આવેલો છે કે અત્યારે ઓલમોસ્ટ આપણે 100% નામાંકન પર પહોંચી ગયા છે હવે દરેક બાળકને જન્મે છે એ આંગણવાડી બાલવાટિકા સ્કૂલમાં આવે છે અને સરકારની જેટલી પણ સ્કીમો છે ભણવાનું છે ને એને સાથે જ પૂરક પોષણ બીજી પણ એને ફ્રી પુસ્તક ફ્રી ડ્રેસ અને મધ્યાહન ભોજન બધી અને સ્કોલર